નમસ્કાર મિત્રો, ચાણક્ય પોસ્ટલ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પીઓ ગાઈડ 2 નો અભ્યાસ કરીશું કે જેની અંદર અલગ અલગ સેક્શન આવેલા છે કે જેની અંદર સેક્શન 1 જનરલ છે, બરાબર છે. તો શેની અંદર અલગ અલગ ક્લોઝ આવેલા છે. તમને ખબર જ હશે, ગાઈડમાં ક્લોઝ, બરાબર છે. વોલ્યુમમાં શું આવશે? રૂલ, બરાબર. હવે આપણે ક્લોઝ 1, તો ક્લોઝ 1 ની અંદર ડેફિનેશન ઓફ ફોરેજન પોસ્ટ, વિદેશી પોસ્ટની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો વિદેશી પોસ્ટની વ્યાખ્યા શું થશે કે ફોરેજન પોસ્ટ એ શબ્દ એ પોસ્ટલ સેવાઓ પર લાગુ પડે છે કે જે ઇનલેન્ડ પોસ્ટની વ્યાખ્યામાં આવતા નથી. ફરીથી, વિદેશી પોસ્ટ શબ્દ એ પોસ્ટલ સેવાઓ પર લાગુ પડે છે કે જે ઇનલેન્ડ પોસ્ટની વ્યાખ્યામાં આવતા નથી. મતલબ જે વસ્તુ ઇનલેન્ડ પોસ્ટમાં આવતી નથી તે પછીની બધી જ વસ્તુ ફોરેજિયન પોસ્ટમાં આવે છે, બરાબર. તેના પછી સેકન્ડ ક્લોઝ છે કેટેગરી ઓફ ફોરેજિયન પોસ્ટલ આર્ટિકલ, વિદેશી પોસ્ટલ આર્ટિકલની કેટેગરી, શ્રેણી. તો વિદેશી પોસ્ટમાં લેવડ દેવડ કરવાના પોસ્ટલ આર્ટિકલોને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા? 2 પ્રકારમાં. કયા કયા છે? લેટર પોસ્ટ અને પાર્સલ પોસ્ટમાં, બરાબર છે. કેટેગરી કઈ કઈ છે? 1 લેટર પોસ્ટ, 2 પાર્સલ પોસ્ટ. ત્રીજું ક્લોઝ છે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, યુપીયુ. શું મિત્રો? યુપીયુ. તો કેટલાક અપવાદોને બાદ કરતા, ક્યાંક તો હોય અપવાદ, વિશ્વના તમામ દેશ એક યુનિયનના સભ્ય છે કે જેને શું કહીએ છીએ? યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, બરાબર. કોઈક દેશને છોડીને બાકીના તમામ દેશો વિશ્વના એક યુનિયનના સભ્ય છે કે જેને આપણે કહીએ છીએ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, બરાબર છે. યુનિવર્સલમાં સભ્ય દેશોના ક્ષેત્રોના પત્રોને પારસ્પરિક લેવડ દેવડ માટે એકલ પોસ્ટલ ક્ષેત્ર માનવામાં આવશે. મતલબ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની અંદર જેટલા પણ સભ્ય દેશો હશે એ દેશો વચ્ચે પોસ્ટલ આર્ટિકલની લેવડ દેવડ માટે એ તમામ દેશોને એક રિજિયન જ માનવામાં આવશે, બરાબર. એક જ સિંગલ પોસ્ટલ રિજિયન, બરાબર. અને યુનિયનના પૂર્ણ ક્ષેત્રમાં ટ્રાન્ઝિટની સ્વતંત્રતાની ગેરંટી આપવામાં આવે છે. આ પૂછાતો ક્વેશ્ચન છે. શાની ગેરંટી છે? ટ્રાન્ઝિટની સ્વતંત્રતાની ગેરંટી આપવામાં આવેલી છે. બીજું કે યુનિવર્સલ પોસ્ટલ કન્વેન્શન અને તેના વિસ્તૃત રેગ્યુલેશન એ તમામ દેશો માટે બંધન કરતા છે. મતલબ જે સભ્ય દેશો છે યુપીયુના એ તમામ દેશોને તેના કન્વેન્શન અને વિસ્તૃત રેગ્યુલેશન બંધન કરતા છે. તો તેમાં તમારે પાલન કરવું પડશે, જે સંપૂર્ણ ઇન્ટરનેશનલ પોસ્ટલ સર્વિસ અને લેટર પોસ્ટ સર્વિસ સંબંધિત પ્રોવિઝન્સ પર લાગુ પડે છે, બરાબર છે. બીજું કે મહત્તમ દેશો કે એડમિનિસ્ટ્રેશનો સાથે પાર્સલ પોસ્ટલ સર્વિસ યુનિવર્સલ પોસ્ટલ પાર્સલ એગ્રીમેન્ટ દ્વારા ગવર્નન્સ હોય છે. મતલબ એક એગ્રીમેન્ટ કરેલું હોય છે કે જેના દ્વારા તેનું રેગ્યુલેશન ગવર્નન્સ થતું હોય છે. ઇન્શ્યોર્ડ લેટરનું ટ્રાન્ઝેક્શન, લેવડ દેવડ યુનિવર્સલ પોસ્ટલ કન્વેન્શન દ્વારા નિયંત્રિત હોય છે, બરાબર છે. પરંતુ તમામ દેશો ઇન્શ્યોર્ડ આર્ટિકલોનો સ્વીકાર કરતા નથી. તમામ દેશો ઇન્શ્યોર્ડ આર્ટિકલનો સ્વીકાર કરતા નથી. કેટલાક જગ્યાએ ઇન્શ્યોર્ડ આર્ટિકલ લેતા હોય છે, ક્યાં એના નોર્મલી ઓર્ડિનરી આર્ટિકલ તરીકે લેવામાં આવતો હોય છે, બરાબર છે. બીજું મની ઓર્ડર, પોસ્ટલ ઓર્ડર અને કેશ ઓન ડિલિવરી વસ્તુઓની લેવડ દેવડ વિશેષ દ્વિપક્ષીય કરાર, જેને કહેવામાં આવે છે બાયોલેટરલ એગ્રીમેન્ટ દ્વારા કરવામાં આવે છે. કોની? મની ઓર્ડર, પોસ્ટલ ઓર્ડર, કેશ ઓન ડિલિવરી, બરાબર છે. આની બાયોલેટરલ એગ્રીમેન્ટ દ્વારા કરાર કરવામાં આવે છે. બે વસ્તુઓ વચ્ચે જે કરાર થતો હોય, દ્વિપક્ષીય કરાર, દાખલા તરીકે ભારત અને ભૂતાન બે વચ્ચે લેવડ દેવડ થઈ હોય કે અમે તમારા ત્યાંથી કેટલીક બૌદ્ધની મૂર્તિ જે હોય એની લેવડ દેવડ કરીશું, જેને તમે સીઓડી રૂપે મોકલી શકો છો. અમે અમારા અહીંયાથી ગંગાજળ કે કંઈ પણ છે એ તમને મોકલીશું. મીન્સ કોઈ પ્રોડક્ટનું એગ્રીમેન્ટ કરેલું હોય તો તમે એને સીઓડી હોય, પોસ્ટલ ઓર્ડર કે મની ઓર્ડર તરીકે તમે એનું લેવડ દેવડ કરી શકો છો. કેટલાક દેશો જેની અંદર આવશે ભૂતાન, બાંગ્લાદેશ અને નેપાળ સાથે વિશેષ વ્યવસ્થા છે
કે જે અંતર્ગત પોસ્ટલ આર્ટિકલોના લેવડ દેવડ માટે વધુ અનુકૂળ પરિસ્થિતિઓને નિર્ધારિત કરવામાં આવેલી છે, મતલબ કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે. તેના પછી ક્લોઝ નંબર 4, કન્ટ્રીઝ ઇન યુનિવર્સલ પોસ્ટલ યુનિયન. બરાબર, યુનિવર્સલ પોસ્ટલ યુનિયનમાં દેશો. તો યુનાઇટેડ નેશનનો કોઈ પણ સભ્ય દેશ યુએન, શું મિત્રો, યુએનનો કોઈ પણ સભ્ય દેશ યુપીઓનો સભ્ય બની શકે છે. અને જો કોઈ દેશ યુનાઇટેડ નેશનનો સભ્ય નથી તો શું કરવાનું? યુપીયુ ને વિનંતી કરશે અને યુપીયુના 2/3 સભ્યો, કેટલા? 2/3 મેજોરિટી સભ્યોની બહુમતીથી તેની વિનંતી સ્વીકાર થાય તો તે તેનો સભ્ય બની શકે છે. મતલબ યુપીયુનું સભ્ય બનવા માટે તમારે યુએનના મેમ્બર હોવું પડે, બરાબર છે. અને જો તમે યુએનના મેમ્બર નથી તો યુપીયુને વિનંતી કરો. વિનંતી થવા પર તેના 2/3 મેજોરિટી સભ્યો તમારી વિનંતીને પાસ કરે છે તો તમે યુપીયુના સભ્ય બની શકો છો. બરાબર. 9 ઓક્ટોબર 1874 યુપીયુ બનાવવામાં આવ્યું હતું, એનું એસ્ટેબ્લિશમેન્ટ થયું હતું. તેનું હેડક્વાર્ટર બર્ન, સ્વિટ્ઝરલેન્ડમાં છે અને હાલમાં કુલ 192 દેશ સામેલ છે. બરાબર છે. તેના પછી છે ક્લોઝ 4A, એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન, APPU. બરાબર. તો તેની સ્થાપના મનીલા, ફિલિપાઇન્સમાં હેડક્વાર્ટર સાથે થઈ હતી, જે 1961માં. એપીપીયુની સ્થાપના ક્યારે થઈ મિત્રો? 1961 મનીલા, ફિલિપાઇન્સમાં હેડક્વાર્ટર સાથે થઈ હતી. અને તેનો હેતુ એશિયન પેસિફિક રિજિયનમાં સભ્ય દેશો વચ્ચે પોસ્ટલ સંબંધોને સુવિધાજનક બનાવવા, બરાબર છે, અને સુધારવાના હતા. અને પોસ્ટલ સર્વિસના ક્ષેત્રમાં સહયોગ વધારવાનો હતો. બરાબર છે. ભારત ક્યારે સામેલ થયું? તો ભારત 1973માં એપીપીયુમાં સામેલ થયું. સંમેલનમાં લેટર પોસ્ટ સામગ્રીઓના સંબંધમાં જોગવાઈ છે અને એક સભ્ય દેશ અન્ય સભ્ય દેશને સંબંધિત સરફેસ લેટર પોસ્ટ આર્ટિકલો માટે સૌથી ઓછા ચાર્જ માટે આવેદન કરી શકે છે. બરાબર. અને જે આંતરરાષ્ટ્રીય સરફેસ રેસ્ટ્રી કેટલો વધારે ન હોય? 85%થી વધુ ન. બરાબર છે. એપીપીયુમાં કેટલું? 85%થી વધારે હોવું જોઈએ નહીં. બીજું કે એપીપીયુ દેશોને એરમેલ માટે ઇન્ટરનેશનલ રેટ લાગુ થાય છે. સરફેસ લેટ પર કમિશન મળી શકે પણ એરમેલ માટે ઇન્ટરનેશનલ રેટ લાગુ પડે છે. એટલે કે બીજા દેશોની જેમ સરફેસ મેલ રેટ અને યોગ્ય સરચાર્જ લાગુ થશે. એપીપીયુ દેશો સાથે લેટર પોસ્ટ આઇટમ સિવાય અન્ય વસ્તુઓના લેવડ દેવડ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન સાથે જે પ્રસંગે એગ્રીમેન્ટ થયેલો હોય એ મુજબ થાય છે. હાલમાં એપીપીયુનું નવું હેડક્વાર્ટર 2002થી બેંગકોક, થાઈલેન્ડમાં આવેલું છે. અને તેના સભ્ય દેશો કેટલા છે? 32. બરાબર છે. જ્યારે યુપીમાં 192 હતા. પછી ક્લોઝ નંબર 5, જનરલ એપ્લિકેબિલિટી ઓફ ઇનલેન્ડ રેગ્યુલેશન્સ. ઇનલેન્ડ રેગ્યુલેશન સામાન્ય રૂપથી ક્યાં લાગુ થાય છે? તો જ્યાં સુધી વિદેશી પોસ્ટ માટે વિશેષ નિયમોને અધિસૂચિત કરવામાં આવતા છે એના સિવાય ઇનલેન્ડ પોસ્ટ સંબંધિત તમામ નિયમ વિદેશી પોસ્ટલ આર્ટિકલ પર લાગે છે. મતલબ જે ઇનલેન્ડ પર લાગે છે, વિદેશ પર લાગે છે, સિવાય કે એના વિશેષથી સ્પેસિફિક કરવામાં આવેલા ના હોય. બરાબર છે મિત્રો.